પોરબંદરની વિવાદિત સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણનો મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો છે। પોરબંદરના જાગૃત નાગરિકની લેખિતમાં જીપીસીબીની ફરિયાદ કર્યા બાદ જીપીસીબીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી પ્રદૂષણ બાબતે કારણદર્શક નોટિસ આપી, જેમાં પ્રદૂષણ બાબતે જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવ્યા। પોરબંદર જીપીસીબીના અધિકારી મનોજ સોનીએ જણાવ્યું કે પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણ બાબતે કોઈને કોઈ રીતે પ્રદૂષણને લગતી ફરિયાદ આવતી રહે છે, તે બાબતે કચેરી તરફથી સ્થળ ચકાસણી કરવામાં આવી છે। કંપનીને કારણદર્શક નોટિસ આપવામાં આવી। આ નોટિસમાં પ્રદૂષણ બાબતે જરૂરી સુધારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। જે આપણે વાત કરીએ છીએ કે નવા ઉદ્યોગો નથી આવતા, તો જૂનો એકમાત્ર કાર્યરત ઉદ્યોગ જે પણ અત્યારે ગવર્મેન્ટના રૂલ્સ કદાચ ક્યાંક શરતચૂકથી ફોલો કરતું નથી, ભયંકર રીતે ડસ્ટિંગ છે, પબ્લિક વાહન લઈને નીકળે કે કોઈ પણ રીતે સતત ડસ્ટિંગ છે, તો જો એનાથી કંઈ પણ થઈ શકતું હોય આ બાબત તો વહેલામાં વહેલી તકે કરે। જે તે સમયે ઘણી આવેદનપત્ર રજૂઆતો કંપનીઓને કરેલી હોય, જે તે સંસ્થાઓએ પણ મહેનત કરેલી હોય, અહીંના રહેવાસીઓ, નજીકના રહેવાસીઓ અને દમ શ્વાસના દર્દીઓ માટે ખાસ ખતરારૂપ છે। તો અમને જનરલી અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પોરબંદરમાં જે આવી છે એ બાબતે અવારનવાર કોઈને કોઈ ફરિયાદ રજૂઆત આવતી હોય છે કે ભાઈ એમાં પોલ્યુશનની ફરિયાદ છે, પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન છે, એટલે અમારે ત્યાંથી સ્થળ તપાસ કરીને એના બાદ જે પણ સુધારાત્મક પગલાં લેવાના થાય છે કે જે બી એ લોકોના મુદ્દાઓ છે કે જેમાં પ્રદૂષણમાં કોઈ વધારો ના થાય ને અટકાવી શકાય, એના માટે અમારા તસ્કરેથી એમને સ્થળ તપાસ કરીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે।